સુરેન્દ્રનગરમાં ચામુંડા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં અનેક રોકાણકારોના રૂપિયા ફસાયા છે। ક્રેડિટ સોસાયટી દ્વારા ઊંચા વળતર આપવાની લાલચ આપીને લોકોને બાટલીમાં ઉતાર્યા હતા અને હવે છેલ્લા 1.5 વર્ષથી લોકોને પૈસા આપવાનું બંધ કરી દેતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલી ચામુંડા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા અલગ અલગ સ્કીમો ચલાવવામાં આવતી હતી, જેમાં ઊંચા વળતરની લાલચમાં આવીને અનેક લોકોએ તેમાં રોકાણ કર્યું હતું। ચામુંડા ક્રેડિટ સોસાયટીના નામે લોકોને લોભામણી જાહેરાત કરી લોકો સાથે છેતરપિંડી કરતા મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। ચામુંડા ક્રેડિટ સોસાયટી દ્વારા અલગ અલગ લોભામણી જાહેરાત કરીને 144 જેટલા લોકો પાસેથી છેતરપિંડી કરી છે અને આ મામલો હવે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને સમગ્ર મામલે ચામુંડા ક્રેડિટ સોસાયટીના પ્રમુખ અરજણ ખાંભલા અને એજન્ટો સહિત 9 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે ડીવાયએસપી વિશાલ રબારી, તેમને સાંભળીએ। ચોટીલા તાલુકામાં અમુક જે છે એ સામાન્ય વ્યક્તિઓને અલગ અલગ સ્કીમના આધારે એક જે ચામુંડા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી છે એની અંદર પૈસાનું રોકાણ કરી અથવા તો લકી ડ્રોમાં એમને પૈસા જે છે એ નાની રકમના વધુ પૈસા કરી આપી અને પાછા આપવાની સ્કીમ આપી એમની સાથે છેતરપિંડી થયેલાની ફરિયાદ જે છે ચોટીલા પોલીસ સ્ટેશનમાં મળી હતી। જેના આધારે માહિતી એકઠી કરતા એવું જાણવા મળેલું કે 2020માં રજીસ્ટર થયેલી ચામુંડા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી કે જેના કુલ 11 જે છે એ સભ્યો છે, એમાંથી મુખ્ય જે વહીવટ કરતા અરજણભાઈ વિજલભાઈ ખાંભલા, આ સિવાય જે અન્ય બીજા 10 વ્યક્તિઓ રાજાભાઈ દેવાયતભાઈ ઘિયડ, ખોડાભાઈ વાલાભાઈ ખાંભલા, ભરતભાઈ ગોકળભાઈ આલ, હરેશભાઈ જીવાભાઈ ઘિયડ, ભરતભાઈ રત્નાભાઈ ઘિયડ, દેવાભાઈ રૂપાભાઈ આલ, અરજણભાઈ વિભાભાઈ કલોત્રા, વિજયભાઈ રત્નાભાઈ આલ, રામભાઈ હરેશભાઈ ઘિયડ અને સંજયભાઈ ગોકળભાઈ ઘિયડ, આ વ્યક્તિઓ જે છે એમના દ્વારા આજે સોસાયટી સ્થાપવામાં આવી હતી એમના દ્વારા ચોટીલા તાલુકાના અલગ અલગ ગામો, ચોટીલા ટાઉન, આ બધી જગ્યાઓએથી જે છે વ્યક્તિઓને આવી લોભામણી જાહેરાતો આપી અને એમને મોટા પાયે જે છે એ પૈસાની આવક થશે, લકી ડ્રોમાં પૈસા લાગશે અથવા તો નાની ડિપોઝિટ કરી અને લાંબા સમયે મોટી રકમ મળશે એવી લાલચ આપી અને અલગ અલગ જે છે એ રકમો એમની પાસેથી ડિપોઝિટ પેટે લીધેલી હતી। આ જે ડિપોઝિટ આપી હતી એના જો ટોટલ આંકડા જોવા જઈએ તો હાલ પોલીસ સમક્ષ જે અરજીઓ છે એની સંખ્યા કુલ 142 છે અને એમાંથી જ એક ભરતભાઈ નરસિંહભાઈ માલકિયા જે ચોટીલાના રહેવાસી છે એમની ફરિયાદ જે છે એ ચોટીલા પોલીસ સ્ટેશન દ્વારા લેવામાં આવી છે। ટોટલ ફરિયાદીઓની રકમનો જો આંકડો જોવા જઈએ તો 1,89,52,150 રૂપિયાનો આજે આંકડો થાય છે। એટલી રકમની છેતરપિંડી એમની સાથે થઈ છે। આ સિવાય આ ગુનાને ધ્યાને રાખી અને ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં બીએનએસની કલમ 316(2), 318(4), 54, જીપીઆઈડી એક્ટની કલમ 3, બર્ડ્સ એક્ટની કલમ 4 અને 22 અને પ્રાઇઝ અને ચીટ મની સર્ક્યુલેશન બેનિંગ એક્ટની કલમ 3, 4 અને 5 તમામ કલમો હેઠળ આ જે સદર આરોપીઓ છે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે। હાલ આ જે 11 આરોપીઓ છે એમના સિવાય અન્ય એજન્ટો પણ જે છે એ તમામને સાથે રાખી તમામની પૂછપરછ ચાલુ છે। પોલીસ દ્વારા એમને જે છે હસ્તગત કરવામાં આવ્યા છે। પૂછપરછ બાદ એમાં જે પણ પુરાવા છે એનું મૂલ્યાંકન કરી અને મુખ્ય 11 આરોપી અને એ સિવાય જો અન્ય એજન્ટ અને બીજા પણ કોઈ આરોપીઓ આમાં મદદગારીમાં સામેલ હશે તો આ તમામ વિરુદ્ધ જે છે કાયદેસરની કાર્યવાહી કરી એમની ખાસ મોડસ ઓપરેન્ડી શું હતી? મોડસ ઓપરેન્ડીમાં આમ જોવા જઈએ તો એમણે કાયદેસર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ જે સોસાયટી છે એમાં પોતાની સોસાયટી રજીસ્ટર કરાવેલી હતી। લોકોના પૈસા એમાં જમા કરાવતા હતા અને આવી 6 થી 7 અલગ અલગ પ્રકારની સ્કીમ એમણે જાહેર કરેલી હતી અને સામાન્ય માણસોને પોતે એક બુક આપતા હતા કે જેની અંદર ડિપોઝિટ હોય તો એની એન્ટ્રી અથવા તો જે પણ સ્કીમના અંડરમાં એમણે પૈસા જમા કરાવેલા હોય એની એન્ટ્રી એ લોકો કરી આપતા હતા। પણ છેલ્લા કેટલાક સમયથી લગભગ આશરે 1.5 વર્ષથી જે છે એ રેગ્યુલર લોકોને પૈસા આપવાનું એમને બંધ કરી દીધેલું હતું
અને હાલમાં જે માહિતી અમારી પાસે છે એ મુજબ લોકોના પૈસા લીધા બાદ પોતે જે અરજણભાઈ જે મુખ્ય આરોપી છે એમણે કોઈ પણ રીતે પૈસાની ગેરરીતિ આચરેલી છે અને એના આધારે જ આ તમામ લોકોના પૈસાનું નુકસાન ગયેલું છે અને એમના પૈસા જે છે એ પોતે પાછા આપવામાં પોતે નિષ્ફળ ગયેલા છે. અંદાજિત કુલ કેટલા રૂપિયાનું કૌભાંડ હોય એવાની આશંકા છે? હાલ 142 ફરિયાદીઓ અમારી પાસે છે. આ સિવાય પણ બીજા અન્ય આજુબાજુના વિસ્તારમાં પણ આવા અન્ય ફરિયાદીઓ હોઈ શકે છે અને અમે પોલીસ દ્વારા પણ સતત એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન ચાલુ છે. મોટા ભાગના જે ભોગ બનનાર છે કયા તાલુકાના? ચોટીલા તાલુકાના વધારે અરજદારો છે. આ સિવાય આજુબાજુના તાલુકામાં પણ તપાસ ચાલુ છે. જો અન્ય જગ્યાએ પણ આ રીતની ગેરરીતિ થઈ હશે તો એમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી. રકમનો આંકડો ક્યાં સુધી પહોંચે શક્યતા છે હાલ? આશરે 2 કરોડ જેવું પહોંચી શકવાની આશંકા છે, પણ ઘણા બધા ફરિયાદી એવા પણ છે કે જેમની સાથે એમને કોઈ પણ રીતે બહાર સમાધાન થયેલું અથવા પૈસા પાછા ચૂકવેલા હોય તો હજી સુધી પોલીસનો સંપર્ક એમને કરેલો નથી. ચામુંડા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં 100 રૂપિયાથી લઈને 50 લાખના રોકાણની સ્કીમ રાખવામાં આવી હતી, જેમાં 2.5 લાખ એકવાર જમા કરાવો તો દર મહિને 10,000 મળે, એમ કુલ 40 મહિના સુધી 10,000 મળે, એટલે 2.5 લાખની સામે 4 લાખ રકમ મળે તેવી સ્કીમો, આવી જુદી જુદી સ્કીમો રાખવામાં આવી હતી, જેમાં લાંબા સમયે વધુ વળતર મળશે તેવી લાલચ લોકોને આપવામાં આવતી હતી. અને આવી લાલચમાં આવીને અનેક લોકોએ આ ક્રેડિટ સોસાયટીમાં રોકાણ કર્યું હતું, પરંતુ છેલ્લા 1.5 વર્ષથી લોકોએ જે રોકાણ કર્યું હતું તેમને એક પણ રૂપિયો આપવામાં નહોતો આવતો. સમગ્ર મામલે ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવ્યું છે કે આ અંગે ક્રેડિટ સોસાયટીના પ્રમુખ સભ્યો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચોટીલાના આસપાસના વેપારીઓ નાની મોટી બચત કરીને રોજના 100 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની રકમ આ ક્રેડિટ સોસાયટીમાં જમા કરાવતા હતા. જો કે ચામુંડા ક્રેડિટ સોસાયટીમાં રોકાણ કરનાર લોકોને હવે રોવાનો વારો આવ્યો છે. જોઈએ હવે આ વેપારીઓને ચૂનો લગાવનાર પોલીસના હાથે ક્યારે આવે છે અને ક્યારે લોકોને તેમના પૈસા પાછા મળે છે તે જોવું રહ્યું. તમે પણ જો આવી કોઈ સ્કીમમાં રોકાણ કરતા હોવ તો ચેતી જજો, કારણ કે આવી હાલત તમારી પણ થઈ શકે છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.